તાલુકાના ભેખડા સહિત અનેક ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા વિકટ બની વહીવટી નિષ્ફળતા સામે જનતાનો ઉગ્ર રોષ। લખપત તાલુકાના ભેખડા, મીંઢિયારી, સાંદ્રો ગ્રામ સહિત અનેક ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા લાંબા સમયથી યથાવત રહી છે। પાણી પુરવઠા વિભાગની નિષ્ફળ અને બેદરકારીપૂર્ણ વ્યવસ્થાને કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે આજે લખપત તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ શ્રી ઇબ્રાહીમભાઈની આગેવાની હેઠળ તેમની સમગ્ર ટીમ મીંઢિયારી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ભેખડા તથા સાંદ્રો ગ્રામના ગ્રામજનો, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મામદ જુગ, પ્રવક્તા શ્રી હુસેનભાઈ રાયમા, સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી કાસમભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો પાણી પુરવઠા બોર્ડની કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં બોર્ડના અધિકારી શ્રી ચૌધરી સાહેબ સમક્ષ લેખિત તથા મૌખિક રીતે ગંભીર રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે પાણી પુરવઠા બોર્ડ પાસે પોતાનો એક પણ પાણી ટેન્કર ઉપલબ્ધ નથી અને હાલ જીએમડીસીના ટેન્કર મારફતે જ ગામોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જે સમગ્ર તંત્ર માટે શરમજનક બાબત ગણાય છે। જ્યારે પાણી પુરવઠા બોર્ડમાં કુલ 137 અધિકારીઓની નિમણૂક છે અને ખાનગી એજન્સીઓ પણ કાર્યરત છે, ત્યારે છતાં આવી બેદરકારી અને નિષ્ક્રિય વહીવટ કેમ ચાલી રહી છે, એવો તીખો પ્રશ્ન રજૂઆત દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રવક્તા શ્રી હુસેનભાઈ રાયમાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે પાણી પુરવઠા બોર્ડની બેદરકારી હવે જીવલેણ સાબિત થઈ રહી છે। માત્ર આજના દિવસે જ ગામમાં 5 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, ત્યારે ગુજરાત આરોગ્ય અધિકારી સહિત આ કાફલો અહીં હતો। દૂષિત પાણીના કારણે લોકો ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે। આ માત્ર બેદરકારી નથી, પરંતુ માનવ જીવન સાથે રમાતો ગંભીર ગુનો છે। કોંગ્રેસ પક્ષના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આજની સાંજ સુધીમાં નિયમિત અને શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો શરૂ નહીં થાય તો પાણી પુરવઠા બોર્ડની કચેરી પર તાળાબંધી સાથે સમગ્ર લખપત તાલુકાની જનતા જોડીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। લખપત તાલુકાની જનતા હવે માત્ર પાણી માટે નહીં, પરંતુ જીવતા રહેવાના મૂળભૂત હક માટે સંઘર્ષ કરી રહી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા। અમે અમારા દુશ્મન નથી। આજ સાંજ સુધી તમે અત્યારે ને અત્યારે ત્યાં જાઓ, ગોદાધરમાંથી જીઓ ચાલુ કરો, નહીં તો 1 તારીખને જુઓ સામાન્ય સભામાં લખપત પાણી પુરવઠા બોર્ડ કચેરી હશે। અને મામદભાઈને અમે બીજો કોઈ મુદ્દો નહીં રજૂ કરી। 137 મજૂરો, મહિને 20 લાખ રૂપિયા પગાર, વાર્ષિક 2.5 કરોડ રૂપિયા, સરકારી કર્મચારીઓ અલગ, બરાબર? એજન્સીના માણસો કામ ન કરતા, અમે તો તમને કહેવાની ને એજન્સીના માણસો સરકારને બદનામ કરવાનું અમને વાંધો જળથી નળ ક્યાંથી જળથી નળ તમારે પાણી નથી, ઘર ઘર નળ યોજનાની વાતો કરે છે। મહિનો થઈ ગયો, 12 મારું નામ હુસેન રાયમા, હું પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ, લખપત તાલુકાના મીંઢિયારી જૂથ ગ્રામ પંચાયતના બેખડો ગામની આજુબાજુના ગામડામાં છેલ્લા 15-20 દિવસથી પાણી ના આવતા આજે મીંઢિયારી જૂથ ગ્રામ પંચાયતના આગેવાનો, તેના તાલુકા પંચાયતના સદસ્યો આજે સવારના અમને જાણ કરી। આજે અમે જિલ્લા પંચાયતના સદસ્ય મામદભાઈ જત, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાણુભાઈ જાડેજા, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અલી મોહમ્મદભાઈ જત, તાલુકા પંચાયતના સદસ્ય અને લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભાર, લખપત તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ ભાઈ કાસમભાઈ કુંભાર, ત્યાંના તાલુકા પંચાયતના સદસ્ય આમદભાઈ જત સહિત ત્યાંના સ્થાનિક લોકો સાથે અમે બેખડા ગામમાં જે પાણીની તકલીફ જે અંગે રજૂઆત કરી છે। અત્યારે ચૌધરી સાહેબ એવું કીધું છે અને અમે સાહેબને સજેશન કર્યું છે કે ગોધાતર ડેમથી બેખડોને ગામડા નજીક પડે છે, ત્યાં લાઈન નાખેલ છે, ત્યાંથી તાત્કાલિક પાણી ચાલુ કરવામાં આવે તો પાણીનું નિરાકરણ લાવે। ગયા વર્ષે આજ બેખડા ગામમાં દૂષિત પાણી પીવાના કારણે 5 મૃત્યુ થયા હતા અને કુછ લખપત અબડાસામાં 14 થી 15 માણસો મૃત્યુ પામ્યા હતા। એ વખતે આરોગ્ય સચિવ ખુદ અહીંયા આવ્યા હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ એ વખતે બેખડા ગામની મુલાકાત લીધી હતી। સતત 3 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ ચાલે છે અને એવો સમય આવે છે કે થોડોક ટાઈમ પહેલાં બેખડા ગામમાં એક મૃત્યુ થતાં મુસ્લિમ સમાજના રીતિ નિયમ મુજબ અંતિમ વિધિ માટે જીએમડીસીએ ફાયર બ્રિગેડ મોકલી, ત્યારે એની અંતિમ વિધિ થઈ। આવી વિકટ પરિસ્થિતિ છે। અત્યારે અમે તાલુકા પંચાયતના તમામ સરપંચ સંગઠન, તાલુકા પંચાયતના પ્રમુખ એ વિસ્તારના અને તમામ લોકોએ પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરી છે અને અત્યારે એ લોકોને અમે કીધું છે કે તમે ગોધાતળની મુલાકાત લો, ત્યાંથી તાત્કાલિક પાણી ચાલુ કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। અને સાહેબ એમ કીધું કે અમે અત્યારે જે છે જો 1 દિવસની અંદર આજ સાંજ સુધી પાણી ચાલુ નહીં થાય તો અમે લખપત તાલુકાના તમામ લોકો પાણી પુરવઠા બોર્ડની કચેરીની જરૂર પડશે તાળાબંધી કરશું, ઉગ્ર આંદોલન પણ કરશું। 137
પાણી પુરવઠા બોર્ડની અંડરમાં જે એજન્સી પાણી કામ કરે છે એના 137 કર્મચારીઓ લખપત તાલુકામાં છે. 137 કર્મચારીઓનો વાર્ષિક 15 થી 20 લાખ રૂપિયા બિલ બને છે, માસિક 15 થી 20 લાખ રૂપિયા બિલ બને છે અને વાર્ષિક 2 થી 2.5 કરોડ રૂપિયા લખપત તાલુકાની જનતાને સારું પાણી મળે એ માટેની જવાબદારી જે એજન્સીની છે એ એજન્સીના કર્મચારીઓ કામ કરતા નથી. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની જવાબદારી છે કે વાર્ષિક 2.5 કરોડ રૂપિયા જો એક એજન્સીને મળતા હોય તો એ લોકોની જવાબદારી છે કે લખપત તાલુકાની પ્રજાને સારું પાણી મળવું જોઈએ, નહીં તો લોકો દૂષિત પાણી પીને મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એ મુદ્દે આજે અમે રજૂઆત કરી છે અને આ અંગે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો લખપત તાલુકાની જનતાને સાથે રાખીને પાણી પુરવઠા બોર્ડની કચેરીની સામે અમે ઉપવાસ પર બેસશું અને જરૂર પડશે ઉગ્ર આંદોલન કરશું.